ચલો બાળકો, આજે આપણે સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 5. 243 ગુણ્યા 3 ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 0 ગુણ્યા 4 ગુણાકારની કિંમત કેટલી? આપણે બધા જ બાળકો, તમે બધા જ જાણો છો કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર જવાબ શૂન્ય જ મળે છે. તો એ જવાબ આપણો ડીમાં આપેલો છે, જે સાચો છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. આપેલી શ્રેણી દરેક આપેલા જે અંક છે એને 2 વડેનો ગુણાકાર કરે છતાં આગળ કયું પદ આવે એ જોઈએ. 1નો ગુણાકાર 1 સાથે કરતાં 1, 2નો ગુણાકાર 1 સાથે કરતાં 2, 2નો ગુણાકાર 2 સાથે કરતાં જવાબ 4, 4નો ગુણાકાર 2 સાથે કરતાં જવાબ 8, 8નો ગુણાકાર 2 સાથે કરતાં 16, 16નો ગુણાકાર 2 સાથે કરતાં જવાબ મળશે 32. જુઓ બાળકો, અહીંયા હું તમને ગણીને બતાવું છું એ દાખલો કે કેવી રીતે કરેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો. 1 ગુણ્યા 1 બરાબર 2. સોરી, 1 ગુણ્યા 1 બરાબર 1, 2 ગુણ્યા 1 બરાબર 2, 2 ગુણ્યા 2 બરાબર 4, 4 ગુણ્યા 2 બરાબર 8, 8 ગુણ્યા 2 બરાબર 16, તો 16 ગુણ્યા 2 બરાબર 32. મળી ગયો ને બાળકો જવાબ? હવે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. 101 ગુણ્યા 0 ગુણ્યા 11ની કિંમત કેટલી છે? તો આપણે હમણાં જ દાખલો જોઈ ગયા કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય જ મળે. ચલો બાળકો, આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. દિવાસળીઓથી બનેલા ત્રિકોણનું અવલોકન કરો. તો અહીંયા એક ત્રિકોણ માટે 3 દિવાસળી વાપરી, 2 ત્રિકોણ માટે 5 વાપરી, 3 ત્રિકોણ માટે 7 વાપરી, 1, 2, 3 અને 4 4 ત્રિકોણ માટે 9 દિવાસળીનો ઉપયોગ થયો છે. તો તમને અહીંયા પ્રશ્ન એવો કર્યો છે કે 10 ત્રિકોણવાળી આકૃતિ બનાવવામાં કેટલી દિવાસળીઓ જોઈએ? તો ચલો બાળકો, અહીંયા મેં તમને દાખલો ગણીને બતાવ્યો છે કે દરેક વખત +2 થયા છે. સૂત્ર છે 2n + 1. n આપણે 10 માટે 10 ત્રિકોણની સંખ્યા શોધવાની છે કે 10 ત્રિકોણ માટે કેટલી દિવાસળીની જરૂર પડે. તો 2n 10 મૂક્યા છે, n બરાબર 10 લીધા છે એટલે આપણે 10 મૂક્યા. 2 ગુણ્યા 10 બરાબર 20 અને 20 2n + 1 એટલે કે 20 + 1 કરતાં 21 આવે છે. તો સાચો જવાબ આપણો થશે 21, કે 10 ત્રિકોણ બનાવવા માટે 21 દિવાસળીની જરૂર પડશે. ચલો બાળકો, હવે આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. જો 15 - 15 ભાગ્યા 15 ગુણ્યા 6 બરાબર x હોય તો xની કિંમત કેટલી? તો જુઓ બાળકો, મેં અહીંયા દાખલો કરી રાખ્યો છે. આ જે દાખલો છે એમાં ભાગો સબાનો નિયમ લાગુ પડશે. 15 ભાગ્યા 15 એટલે કે 15 ભાગ્યા 15 કરતાં 1 મળશે. 1નો ગુણાકાર 6 સાથે કરતાં જવાબ 6 મળશે. હવે 15માંથી 6ને બાદ કરતાં જવાબ 9 મળશે. એ જ રીતે મેં અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને કરીને બતાવ્યો છે. થેન્ક યુ. મારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.